जय श्री कृष्णा। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरन की जय। अपने अपने गुरुदेव की जय। અત્યારે જ્યાં જોઈએ ત્યાં મતદાનનું વાતાવરણ દેખાઈ રહ્યું છે। જ્યાં જોઈએ ત્યાં મતદાનનો ખૂબ હર્ષ અને એક ભીતરથી એક ઉમંગ દેખાઈ રહ્યો છે। ચૂંટણીનો ખૂબ ઉલ્લાસપૂર્વક એક ઉત્સવ મનાઈ રહ્યો છે અને જે ખૂબ સુંદર વાત છે। આપણા અત્યારે વર્તમાન પ્રધાનમંત્રી એટલે કે નરેન્દ્ર મોદીજીએ બાળપણથી જ ખૂબ સંઘર્ષ કર્યો છે। એમનું બાળપણ પણ ખૂબ સંઘર્ષભર્યું રહ્યું છે। એમની યુવાની પણ ખૂબ સંઘર્ષભરી રહી છે। જે પણ એમના જીવનના તબક્કા આપણે જોઈએ છીએ તો આપણને એ વાત પરથી દેખાઈ રહ્યું છે કે એમનું પૂરું જીવન જ સંઘર્ષભર્યું રહ્યું છે। એમના જીવનના ભિન્ન ભિન્ન તબક્કે બહુ સંઘર્ષો આવ્યા છે અને એ સંઘર્ષો પાર કર્યા બાદ એ આજે આપણા સમક્ષ પ્રધાનમંત્રી તરીકે અવતરણ થયા છે। એમને એવું નથી કે પ્રધાનમંત્રી છે તો ચૂંટણી પર જ ધ્યાન દેવું, મત પર જ ધ્યાન દેવું, પણ સાથે સાથે એક લગભગ બધી વાત પર ધ્યાન આપે છે। વિદ્યાર્થીઓ હોય, મહિલાઓ હોય, વ્યવસાય હોય, કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ વ્યવસાય હોય, કોઈને પણ રાશન આપવું હોય, એ દરેક અલગ અલગ યોજનાઓ દ્વારા, દરેક અલગ અલગ કાયદાઓ દ્વારા દરેકના એક હૃદયમાં આકર્ષણ વધારી રહ્યા છે અને જે ખરેખર બહુ હૃદયને સ્પર્શી જાય છે કે એમના દરેક કાર્ય લગભગ સનાતન ધર્મ માટે જ હોય છે, ભારત માટે હોય છે, રાષ્ટ્ર સેવા માટે હોય છે। એમના દરેક આખ્યાનો, દરેક વક્તવ્યો આપણને જોવા મળે છે તો એ રાષ્ટ્ર સેવા માટે હોય છે, સનાતન ધર્મ માટે હોય છે, ગૌમાતા માટે હોય છે અને એ જ વાત દરેકના હૃદયને આકર્ષે છે, દરેકને આકર્ષે છે। ખરેખર એ બહુ સુંદર વાત છે કે એમનું જીવન આટલું સંઘર્ષભર્યું રહ્યું એ પોતાના ઉદાહરણોથી પણ દરેકને સમજાવવાનો પ્રયાસ કરે છે। દરેક વક્તવ્યો સાથે, દરેક આખ્યાનો સાથે આપણને જાણવા મળે છે કે આપણા પ્રધાનમંત્રીજી કેટલા ધર્મમાં નિગુણ છે, કે કેટલા ધર્મને માનનારા છે। એ પછી સ્વામિનારાયણ ધર્મ હોય, બૌદ્ધ સંપ્રદાય હોય, જૈન સંપ્રદાય હોય, વલ્લભ સંપ્રદાય હોય, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ધર્મ હોય, દરેક ધર્મને સાથે લઈને ચાલનારા છે। એવું નહીં કે કોઈ ધર્મ વિશે વાત કરે તો કોઈ બીજા ધર્મનું અપમાન કરે, નહીં। અને એ ખરેખર એમનો સ્વભાવ જ એક એવો છે કે જે સેવાભાવી, જ્યારથી પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદીજી જ્યારથી પ્રધાનમંત્રી બનીને આવ્યા છે, જ્યારથી પ્રધાનમંત્રી તરીકે અવતરણ થયા છે, ત્યારથી આપણા દેશમાં જોવા જઈએ તો ધાર્મિકતાનો માહોલ વધી રહ્યો છે। ધાર્મિકતાનું એક અલગ જ અને સુંદર જ વાતાવરણ છવાઈ રહ્યું છે। એ જોઈને દરેકના હૃદયમાં ધાર્મિક થવાનો પ્રયાસ જાણે વધી ગયો છે। એ પછી પાઠ પૂજા દ્વારા હોય, ભક્તિ દ્વારા હોય, સેવા દ્વારા હોય, એ આપણને ભિન્ન ભિન્ન પ્રકાર જોવા મળે છે। નરેન્દ્ર મોદીજીથી આપણને ઘણી પ્રેરણા મળે છે। આપણને જ્યારે જોઈએ ત્યારે એ કોઈ પણ વક્તવ્યો આપે ત્યારે આપણને જાણવા મળે છે કે એમના જીવનમાં, એમની દ્રષ્ટિમાં મહિલાઓનું સન્માન કેટલું છે, વિદ્યાર્થીઓનું સન્માન કેટલું છે, વિદ્યાર્થીઓનું જીવન, વિદ્યાર્થીઓની કષ્ટીઓ, મુશ્કેલીઓ એ ભલી ભાંતિ જાણે છે। એવું નથી કે કોઈ પણ વ્યવસાયમાં એ નથી, નરેન્દ્ર મોદીજી કોઈ પણ વ્યવસાયમાં નથી, કોઈ પણ કાર્ય કરેલું નથી તો એ કાર્યને સમજતા નથી, દરેક કાર્યને સમજે છે, દરેક વ્યવસાયને સમજે છે। દરેક એમના જ્યારે આપણે આખ્યાનો શ્રવણ કરીએ છીએ તો એ ખરેખર હૃદયને સ્પર્શનારા હોય છે કે કોઈ પણ એક નિષ્પક્ષ રહીને એ આપણને ઉદાહરણો આપે છે, સંદેશો આપે છે।
એમના જીવનથી ઘણું બધું શીખવા જેવું છે. એમના આખ્યાનો દ્વારા આપણને જાણ મળે છે કે એમના જીવનમાં મહિલાઓ દ્વારા આપણા જીવનને કઈ રીતે મુશ્કેલીથી બહાર કાઢવું એવી યોજનાઓ આપણને જાણવા મળે છે. પછી વિદ્યાર્થીઓ હોય, વ્યવસાય હોય કે કોઈ પણ કાર્ય હોય, મંદિરો હોય, એ લગભગ દરેક કાર્યમાં પોતે સહભાગી રહીને એ કાર્યને પૂર્ણ કરાવે છે. જેમ અત્યારે જ આપણે જોઈએ, એક બહુ મોટું ઉદાહરણ આપણા સમક્ષ અત્યારે જ છે કે અત્યારે એમને રામ મંદિરનું નિર્માણ કર્યું, ભવ્ય નિર્માણ કરાવ્યું. અને નિર્માણ કરવામાં જ્યારે એ ગર્ભગૃહની પ્રાણ પ્રતિષ્ઠા હતી, જ્યારે ગર્ભગૃહની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હતી, ત્યારે એમને 11 દિવસનું અનુષ્ઠાન કર્યું હતું. 11 દિવસનું યમ નિયમનું પાલન કર્યું હતું. એ યમ નિયમના પાલનમાં એમને જે દિનચર્યા બતાવી છે એ ખરેખર હૃદયને સ્પર્શનારી છે. એ જોઈને ખૂબ આનંદ થાય છે. એ જોઈને ખૂબ હૃદયમાં એક ઉત્સાહ પ્રકટ થાય છે. એમની દિનચર્યા કઈ હતી? નરેન્દ્ર મોદીજીની દિનચર્યા વિશે આપણે જાણીએ. જ્યારે 11 દિવસનું એમને અનુષ્ઠાન કર્યું ત્યારે એમની દિનચર્યા કેવી હતી. પહેલું જોઈએ કે એમને 11 દિવસ સુધી કેવલ અને કેવલ નારિયેળનું જલ લઈને 11 દિવસ સુધી એ આહાર રૂપમાં લઈ અને રહ્યા છે. બીજું જોઈએ કે એ 11 દિવસ દરમિયાન જમીન પર સૂતા છે. જ્યારે એમને સૂવાનો સમય મળ્યો છે ત્યારે જમીન પર સૂતા છે. ત્યારે આપણને જાણવા મળે છે કે આપણા પ્રધાનમંત્રીજી એ દરેક કાર્યોમાં કેટલા રત રહે છે. અને ખરેખર રામ મંદિરના ભવ્ય નિર્માણમાં એમનું ખરેખર યોગદાન છે એ આપણને જાણવા મળે છે. 11 દિવસ સુધી ગૌમાતાની પૂજા કરી છે અને ગૌમાતાની ભરપૂર સેવા કરી છે, ખૂબ સેવા કરી છે, વિશાળ માત્રામાં સેવા કરી છે. ગૌમાતાની ખૂબ હૃદય સાથે, ભાવ અને શ્રદ્ધા સાથે સેવા અને પૂજા કરતા દેખાઈ રહ્યા છે. તો આ 11 દિવસના અનુષ્ઠાનમાં એમને ગૌમાતાને એક વિશેષ સ્થાન આપ્યું છે, જે આપણને જાણવા મળે છે. નરેન્દ્ર મોદીજી લગભગ 22 થી 24 કલાક સુધી કાર્યમાં રત રહે છે, રાષ્ટ્ર સેવામાં રત રહે છે. એમના 22-24 કલાક ક્યાં વયા જાય રાષ્ટ્ર સેવા કરવામાં એ એમને પણ ખબર રહેતી નથી. જ્યારે પણ સમય મળે છે ત્યારે તરત જ એમનું હૃદય ગૌ સેવા પાછળ ભાગે છે. એ વાત પરથી સિદ્ધ થાય છે કે આપણા નરેન્દ્ર મોદીજી, આપણા પ્રધાનમંત્રીજી કેવા ગૌસેવક છે, ગૌપ્રેમી છે, ગૌ ભક્ત છે. એ વાત પરથી આપણને સિદ્ધ થાય છે. હવે આપણને વિચાર આવે કે મતદાન તો ચલો ચાલી રહ્યો છે, ચૂંટણીનો પર્વ ચાલી રહ્યો છે, તો બધાના મનમાં વિચાર આવે કે નરેન્દ્ર મોદીજીને જ મત શું કામ આપવું? એવું કંઈ બદલવાનું છે? એવું કંઈ પરિવર્તન આવવાનું છે કે એમને જ મત આપવું? બીજી કોઈ રીતથી આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે એમને જ કેમ મત આપવું, બીજાને કેમ મત ન આપવું. આપણે કોઈ આ ચૂંટણીમાં પડવું નથી અથવા કોઈ પણ રાજકારણમાં પડવું નથી, પણ તો પણ આપણે એ તો જાણીએ કેમ કે આપણો હક છે મતદાન કરવાનો. એક દરેક મનુષ્યનો હક છે. તો એ આપણે હક બરાબર નિભાવી રહ્યા છીએ કે નહીં, અધિકાર આપણે જાણીએ છીએ કે નહીં, એ વાત પર તો ધ્યાન દઈએ. નરેન્દ્ર મોદીજી આપણને હાલમાં અવારનવાર ગૌ સેવા કરતા દેખાઈ રહ્યા છે. જ્યાં જોઈએ ત્યાં, ગુજરાતમાં જોઈએ, વિદેશમાં જોઈએ કે કોઈ પણ જગ્યાએ જોઈએ, મહારાષ્ટ્રમાં જોઈએ, દરેક જગ્યાએ આપણને એક ભિન્ન વિસ્તારમાં, એક અલગ જગ્યાએ, અલગ દેશમાં, અલગ ગામમાં આપણને નરેન્દ્ર મોદીજી ગૌ સેવા કરતા દેખાઈ રહ્યા છે. ગૌમાતા વિશે આખ્યાનો આપતા દેખાઈ રહ્યા છે. ગૌમાતા વિશે વક્તવ્યો આપતા દેખાઈ રહ્યા છે. જે વાતથી એ પ્રતીત થાય છે, જે વાતથી એ સિદ્ધ થાય છે કે આપણા
પ્રધાનમંત્રીજીના જીવનમાં ગૌમાતા વિશે કેટલું આપણને જાણવા મળે છે કે પ્રધાનમંત્રીજીના જીવનમાં ગૌમાતા વિશે શું વક્તવ્યો છે, એમના જીવનમાં ગૌમાતાનું શું સ્થાન છે, એમની શું વિશેષતાઓ છે, એમની પવિત્રતા, એમની દિવ્યતા એમના જીવનમાં કેટલી છે. જ્યારે અત્યારે વિચાર આવે કે અત્યારે વાત ચાલી રહી છે અખંડ ભારત બનવાની, સનાતન ધર્મને સંસ્થાપના કરવાની. સનાતન ધર્મ તો આદિ અનંતકાલથી છે, તો પણ અખંડ ભારત કરવાની, હિન્દુ રાષ્ટ્ર કરવાની અત્યારે માંગ ચાલી રહી છે. એ માંગ પર, એ વાત પર વિશેષ ધ્યાન આપણા પ્રધાનમંત્રીજી આપી રહ્યા છે. તો હવે આ બધું તો થઈ ગયું, આપણે વિચાર કરીએ, હિન્દુ રાષ્ટ્ર બની ગયું, અખંડ ભારત બની ગયું, સનાતન ધર્મ તો આદિ અનંતકાલથી છે, એ સંસ્થાપિત થઈ ગયો. તો આપણે એ પણ વિચાર કર્યો કે સનાતન ધર્મનો તો પાયો છે ગૌમાતા. સનાતન ધર્મનો પાયો છે ગૌમાતા. જેમ આપણે લૌકિક દ્રષ્ટિએ જોઈએ કે એક કોઈ ખુરશી છે, એ ખુરશીના 4 પાયા છે, તો એ 4 પાયામાંથી આપણે એક પાયાને તોડી દઈએ અથવા એક પાયાને કાઢી દઈએ, તો શું 3 પાયા પર ખુરશી ઊભી રહી શકે છે? એક લૌકિકમાં વિચાર કરીએ ને, પછી આપણે સનાતન ધર્મ પર જશું. પહેલા એક લૌકિકમાં વિચાર કરીએ કે એ રીતે અગર ખુરશી જે પ્લાસ્ટિકની છે, અગર એ પોતાના 3 પાયા પર ઊભી ન રહી શકે, તો સનાતન ધર્મ જે આદિ અનંત કાલથી આવે છે, જે ખૂબ વિશાળ છે ને ખૂબ સર્વશ્રેષ્ઠ છે, શું એ ગૌમાતા વગર પોતાના 3 પાયા પર ઊભું રહી શકશે? એક વિચાર કરવાની વાત છે, એ દરેક મનુષ્યને વિચાર આવવો જોઈએ. સનાતન ધર્મનો તો પાયો છે ગૌમાતા, સનાતન ધર્મનું તો હૃદય છે ગૌમાતા. બીજું આપણે ઉદાહરણ લઈએ કે લૌકિક દ્રષ્ટિએ જોઈએ, એક મનુષ્ય જીવિત છે અને એની પાસે એનું હૃદય નથી, હૃદય કાઢી લઈએ, તો શું હૃદય કાઢ્યા બાદ એ મનુષ્ય જીવિત રહેશે? કેમ કે હૃદયમાં પ્રાણ છે. અગર આપણે પ્રાણ જ કાઢી લઈશું તો એ મનુષ્ય કઈ રીતે જીવિત રહી શકશે? એ જ રીતે સનાતન ધર્મનું તો હૃદય છે ગૌમાતા. ગૌમાતાને હટાવી દઈશું, ગૌમાતાને આપણે ક્રૂર ભાવથી વર્તીશું, ગૌમાતા સાથે, ગૌમાતા માટે મુશ્કેલીઓ પેદા કરીશું, ગૌમાતાની વિશેષતાને નહીં સમજીએ, તો શું સનાતન ધર્મનું હૃદય જીવિત રહી શકશે? અને શું હૃદય વિના પ્રાણ જીવિત રહી શકે છે? આ એક પૂછવા જેવી વાત છે. પ્રધાનમંત્રીજીને પણ આ મારો પ્રશ્ન છે કે અગર સનાતન ધર્મની વાત ચાલી રહી છે, સનાતન ધર્મની સંસ્થાપનાની, હિન્દુ રાષ્ટ્ર બનવાની, અખંડ ભારત બનવાની વાત ચાલી રહી છે, તો એમાં ગૌમાતાને એક વિશેષ સ્થાન આપવું જોઈએ. અને ખરેખર પ્રધાનમંત્રીજી આપી રહ્યા છે. પ્રધાનમંત્રીજી એક વિશેષ સ્થાન આપી રહ્યા છે. આપણને પ્રધાનમંત્રીજી ગૌસેવા કરતા દેખાઈ રહ્યા છે, એ જ સૌથી મોટી વાત સિદ્ધ થાય છે કે એમના જીવનમાં ગૌસેવા કેટલી મહત્વપૂર્ણ ધરાવે છે, કેટલી મહત્વની છે. એમના જીવનમાં સનાતન ધર્મ વિશે કેટલું સન્માન છે, એ આપણને અવારનવાર જોવા મળે છે. એમના દરેક ઇન્ટરવ્યૂમાં, એમના દરેક આખ્યાનમાં આ આપણને અવારનવાર જોવા મળે છે કે એમના જીવનમાં સનાતન ધર્મ વિશે, ગૌમાતા વિશે કેટલી પવિત્રતા છે, કેટલી દિવ્યતા છે ને કેટલી મહાનતા છે, દરેક એકાર. તો આપણા અત્યારે જે પણ આપણા આસપાસ વાતાવરણ ચાલી રહ્યું છે, એનાથી ખબર પડે છે કે ધાર્મિકતાનો માહોલ પણ વધી રહ્યો છે. જ્યારથી પ્રધાનમંત્રીજી, આપણા નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બનીને અવતરણ થયા છે, ત્યારથી ધાર્મિકતાનો માહોલ બની રહ્યો છે. અવારનવાર દરેક મંદિરો પ્રસિદ્ધ થઈ રહ્યા છે, જે ખૂબ સુંદર વાત છે. ગૌમાતાને એક વિશેષ સ્થાન આપવામાં આવી રહ્યું છે. તો નરેન્દ્ર મોદીજીને મત આપવાનું કારણ જ એ છે કે એમના જીવનમાં સનાતન ધર્મ વિશે ખૂબ સન્માન છે. એમના જીવનમાં સનાતન ધર્મ, એમની દ્રષ્ટિએ સનાતન ધર્મ એ સર્વશ્રેષ્ઠ પદવી ધરાવે છે,
સનાતન ધર્મમાંથી જ તો બધા ધર્મ નીકળ્યા છે. એમના જીવનમાં ગૌમાતાની પણ એક વિશેષ પદવી છે, એક વિશેષ સ્થાન છે. તો એ વાત પરથી સિદ્ધ થાય છે કે એમના જીવનમાં ગૌમાતાનું શું સ્થાન છે. આપણે દરેક ઉદાહરણો જોઈએ, દરેક એ વક્તવ્યો જોઈએ, જેના પરથી આપણને સિદ્ધ થાય છે કે આપણા દેશમાં અત્યારે ગૌસેવા ખૂબ વધી રહી છે, ગૌ મહિમા ખૂબ વધી રહી છે. એનું કારણ છે પ્રધાનમંત્રીજી. કેમ કે આ દેશનો રાજા, આપણે બધી પ્રજા કહેવાઈએ, રાજા એટલે કે નરેન્દ્ર મોદીજી. અગર રાજા ગૌસેવા કરશે, રાજા ગૌમાતાની મહિમાને સમજશે, રાજા ગૌમાતાની વિશેષતાઓને, એમની દિવ્યતાઓને સમજશે, ત્યારબાદ જ તો પ્રજા સમજી શકશે. તો એક આ રાજા અને પ્રજા વચ્ચેનો સંબંધ છે કે અગર અમારે કોઈ કાર્ય કરવું હોય તો અમારે પ્રધાનમંત્રીથી પ્રેરણા લેવી જોશે. તો એવા કોઈ કાયદાઓ કાઢે, એવી કોઈ યોજનાઓ કાઢે જેનાથી દરેકના ઘરમાં એક ગૌમાતાઓ તો હોવી જ જોઈએ. એક ઘર એક ગૌમાતા, એક ઘર એક ગૌમાતા. દરેકના ઘરમાં નરેન્દ્ર મોદીજીને એવી અપીલ છે કે દરેકના ઘરમાં ગૌમાતા હોય. ગમે તે રીતે દરેક મનુષ્ય ગૌસેવા કરે, ગૌમાતાની મહિમાને સમજે, એવા કોઈ યોજનાઓ, એવા કોઈ કાયદાઓ કાઢે જેનાથી આપણું રાષ્ટ્ર ખરેખર હિન્દુ રાષ્ટ્ર બનશે. આપણું ભારત ખરેખર અખંડ ભારત બનશે. આપણને જાણવા મળે છે કે આપણા પ્રધાનમંત્રીજી 22 થી 24 કલાક સુધી દરેક કાર્યમાં, રાષ્ટ્ર સેવામાં રત રહે છે. તો આપણું પણ એટલું કર્તવ્ય બને છે કે જે એમના જીવનની દિનચર્યાના 22 થી 24 કલાક આપણા રાષ્ટ્ર માટે આપી શકે છે, જે આપણા રાષ્ટ્ર માટે આપી રહ્યા છે. તો આપણું કર્તવ્ય નથી બનતું કે આપણે પણ ગૌસેવા કરીને, આપણે પણ સનાતન ધર્મની રક્ષા કરીને, ગૌમાતાની રક્ષા કરીને, એમનું સંવર્ધન કરીને, ગૌમાતાની સેવા કરી, ગૌમાતાની મહિમાને ઘર ઘર સુધી પહોંચાડીએ? શું આપણું કર્તવ્ય નથી બનતું? શું આપણો એ અધિકાર નથી? એ વાતનો દરેક મતદારોને વિચાર કરવો જોઈએ કે કયા વિચારથી આપણે કોને મત આપી રહ્યા છીએ. ગૌમાતાની સેવાની મહિમા વધારવી હોય, ગૌમાતાની રક્ષા કરાવવી હોય, ગૌમાતાને પીડાથી દૂર કરવા હોય, ગૌમાતાની મહિમાને વધારવી જોઈએ, આપણા સનાતન ધર્મને, આપણા હિન્દુ રાષ્ટ્રને, અખંડ ભારતને બનતા જોવું હોય તો આપણો મત નરેન્દ્ર મોદીજીને. કેમ કે મોદીજી છે તો શક્ય છે. એ આપણને રામ મંદિરના નિર્માણથી જ જોવા મળે છે કે મોદીજી છે તો શક્ય છે. હૃદયમાં એક ભાવ પ્રગટ થવા જોઈએ કે ગૌ માતા છે. ગાવો વિશ્વસ્ય માતરઃ ત્વમ દેવા સર્વદેવાનામ, કે આપમાં તો સર્વ દેવી દેવતાઓ બિરાજમાન છે. ગૌમાતાના ભીતર તો 33 કોટી દેવી દેવતાઓ બિરાજમાન છે. ગૌમાતા તો સર્વ વિશ્વની, સર્વ જગતની માતા છે. એ એમના માતાનું કર્તવ્ય ભૂલતા નથી. તો આપણે શું કામ આપણા પુત્ર હોવાનું કર્તવ્ય ભૂલી જઈએ છીએ? તો આ જ રીતે નરેન્દ્ર મોદીજીના દરેક આખ્યાનો, દરેક વક્તવ્યો પર એ સિદ્ધ થાય છે કે એ ગૌસેવક છે, ગૌભક્ત છે, સનાતન ધર્મને આગળ વધારનારા છે. જે વિશાળ સનાતન ધર્મ છે એ દરેકના હૃદયમાં સ્થાપિત કરનારા છે. દરેક કાર્ય કરીએ, પણ દરેક કાર્ય કરવામાં ગૌસેવા કરવાનું ભૂલીએ નહીં. કેમ કે એ તો સેવા છે, એ કોઈ કાર્ય નથી. કાર્ય કોઈના કહેવાથી કરવું પડે. સેવા તો હૃદયનો એક ભાવ છે, એ હૃદયમાંથી પ્રકટ થવી જવી જોઈએ. તો ગૌમાતાની રક્ષા આજથી જ કરવી પડશે, ગૌમાતાની સેવા આજથી જ કરવી પડશે. આવતીકાલે કરીશું, 2 દિવસ પછી કરીશું, એ બધા બહાના છોડીને આજથી જ ગૌમાતાની રક્ષા કરવાનું, ગૌમાતાની પીડાને હરવાનો પ્રયાસ કરવો પડશે. ગૌમાતાની પીડાને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે. ગૌમાતાની ભાવનાને સમજવાનો પ્રયાસ કરવો પડશે. એમનું માતૃત્વ સમજવાનો પ્રયાસ કરવો જ પડશે. તો જ આ હિન્દુ રાષ્ટ્ર ટકી શકશે, તો જ આ સનાતન ધર્મ આપણા સમક્ષ બિરાજમાન રહી શકશે. જ્યાં સુધી ગૌસેવા નહીં થાય ત્યાં સુધી સનાતન ધર્મનો કોઈ પણ અસ્તિત્વ નથી. કેમ કે સનાતન ધર્મ
છે જ ગૌમાતાથી. ગૌમાતાની મહિમાને સમજીએ, ગૌમાતાની વિશેષતાને સમજીએ, એમની દિવ્યતા, એમની મહિમાની વિશાળતાને સમજીએ. તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો, ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.